બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. قل أوحي إلي أنه استمع نفر من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا. તું કહે કે મારી તરફ વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક સમૂહે કુરાનને કાન દઈને સાંભળ્યું, પછી કહ્યું કે બેશક અમોએ એક અજાયબીભર્યું કુરાન સાંભળ્યું છે. يهدي إلى الرشد فآمنا به ولن نشرك بربنا أحدا. જે સીધા રસ્તા તરફ હિદાયત કરે છે તો અમે તેના પર ઈમાન લઈ આવ્યા અને હવે ક્યારેય પણ કોઈને અમારા પરવરદિગારનો શરીક નહીં બનાવીએ. وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا. અને એ કે અમારા પરવરદિગારની શાન બુલંદ છે, હરગિઝ તેણે પોતાના માટે કોઈ ઓરત કે ફરજંદ પસંદ નથી કર્યો. وأنه كان يقول سفيهنا على الله شططا. અને અમારા મૂર્ખાઓ અલ્લાહના બારામાં અયોગ્ય વાતો કહે છે. وأنا ظننا أن لن تقول الإنس والجن على الله كذبا. અને અમે એમ સમજતા હતા કે ઇન્સાન તથા જિન્નાત હરગિઝ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત નહીં આપે. وأنه كان رجال من الإنس يعوذون برجال من الجن فزادوهم رهقا. અને અમુક ઇન્સાનો અમુક જિન્નાતોની શરણ લે છે જેથી તેઓની સરકશીમાં વધારો થાય છે. وأنهم ظنوا كما ظننتم أن لن يبعث الله أحدا. અને તમારી જેમ તેઓ ગુમાન કરતા હતા કે અલ્લાહ કોઈને ફરી નહીં ઉઠાડે. وأنا لمسنا السماء فوجدناها ملئت حرسا شديدا وشهبا. અને અમે આસમાનની નજદીક થયા પછી અમોએ તાકતવર ચોકીદારો અને ઉલ્કાથી ભરપૂર જોયું. وأنا كنا نقعد منها مقاعد للسمع فمن يستمع الآن يجد له شهابا رصدا. અને અમે અગાઉ વાતો સાંભળવા માટે તેના અમુક ભાગોમાં જઈ બેસતા હતા, પરંતુ હવે અગર કોઈ સાંભળવા માંગે તો તેની તાકમાં ઉલ્કાને નિહાળશે. وأنا لا ندري أشر أريد بمن في الأرض أم أراد بهم ربهم رشدا. અને અમે નથી જાણતા કે જમીનવાળાઓ માટે તેમના પરવરદિગારનો નુકસાનનો ઈરાદો છે કે હિદાયતનો. وأنا منا الصالحون ومنا دون ذلك كنا طرائق قددا. અને અમારામાંથી અમુક નેક છે અને અમુક તે સિવાયના છે અને અમે જુદા જુદા ગિરોહ છીએ. وأنا ظننا أن لن نعجز الله في الأرض ولن نعجزه هربا. અને અમને યકીન છે કે ન અમે અલ્લાહને જમીનમાં લાચાર કરી શકીએ છીએ અને ન તેની પકડમાંથી છટકી શકીએ છીએ. وأنا لما سمعنا الهدى آمنا به فمن يؤمن بربه فلا يخاف بخسا ولا رهقا. અને અમોએ જ્યારે હિદાયત સાંભળી ત્યારે ઈમાન લઈ આવ્યા. જે કોઈ પોતાના પરવરદિગાર પર ઈમાન લાવશે ન તે કંઈ નુકસાનથી ડરશે ન જુલ્મથી ડરશે. وأنا منا المسلمون ومنا القاسطون فمن أسلم فأولئك
أولئك تحروا رشدا અને અમારામાંથી અમુક મુસલમાન છે અને અમુક ઝુલમગાર છે. જેઓએ ઇસ્લામ પસંદ કર્યા તેઓએ હિદાયતનો રસ્તો મેળવી લીધો છે. وأما القاسطون فكانوا لجهنم حطبا અને ઝુલ્મગારો જહન્નમનું બણતર થશે. وأن لو استقاموا على الطريقة لأسقيناهم ماء غدقا અને અગર તેઓ ઈમાનના રસ્તા પર કાયમ હોત તો અમે તેમને પુષ્કળ પાણીથી સૈરાબ કરત. لنفتنهم فيه ومن يعرض عن ذكر ربه يسلكه عذابا صعدا કે જેથી તે નેમતોમાં તેમની આજમાઈશ કરીએ. પછી જે કોઈ પોતાના રબની યાદથી મોઢું ફેરવી લેશે તેને સખ્ત અઝાબમાં દાખલ કરશું. وأن المساجد لله فلا تدعوا مع الله أحدا અને મસ્જિદો અલ્લાહ માટે છે તેથી અલ્લાહ સિવાય તેમાં બીજા કોઈને ન પુકારો. وأنه لما قام عبد الله يدعوه كادوا يكونون عليه لبدا અને એ કે જ્યારે અલ્લાહનો બંદો ઇબાદત માટે ઊભો થયો ત્યારે નજીક હતું કે લોકો તેની આસપાસ ટોળું બનાવીને વળગી પડતે. قل إنما أدعو ربي ولا أشرك به أحدا એ રસૂલ કહે કે હું માત્ર મારા પરવરદિગારને જ પુકારું છું અને બીજા કોઈને તેનો શરીક બનાવતો નથી. قل إني لا أملك لكم ضرا ولا رشدا કહે કે હું ન તમને નુકસાન પહોંચાડવાની સત્તા રાખું છું ન હિદાયતની. قل إني لن يجيرني من الله أحد ولن أجد من دونه ملتحدا કહે કે જો હું નાફરમાની કરું તો અલ્લાહથી મને કોઈ બચાવનાર નથી અને તેના સિવાય ક્યાંય મારી પનાહગાહ નથી. إلا بلاغا من الله ورسالاته ومن يعص الله ورسوله فإن له نار جهنم خالدين فيها أبدا સિવાય કે હું અલ્લાહના હુકમોને તેના પૈગામોને પહોંચાડી દઉં અને જે કોઈ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે તો બેશક તેના માટે જહન્નમ છે જેમાં તે હંમેશા રહેનાર છે. حتى إذا رأوا ما يوعدون فسيعلمون من أضعف ناصرا وأقل عددا અહીં સુધી કે જ્યારે તેઓ તે અઝાબને જોઈ લેશે કે જેનો તેમને વાયદો કરવામાં આવ્યો હતો પછી ત્યારે તેઓ જાણી લેશે કે કોના મદદગાર નબળા છે અને કોની સંખ્યા ઓછી છે. قل إن أدري أقريب ما توعدون أم يجعل له ربي أمدا કહે કે મને ખબર નથી કે જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે શું તે નજીક છે અથવા મારો પરવરદિગાર હજુ બીજી મુદ્દત નક્કી કરશે. عالم الغيب فلا يظهر على غيبه أحدا તે ગેબનો જાણનાર છે અને તે પોતાના ગેબથી બીજા કોઈને વાકેફ કરતો નથી. إلا من ارتضى من رسول فإنه يسلك من بين يديه ومن خلفه رصدا સિવાય કે તે રસૂલ જેનાથી તે રાજી હોય અને તેની આગળ અને પાછળ હિફાજત કરવાવાળા ફરિશ્તાઓને મુકરર કરી દે છે. ليعلم أن قد أبلغوا رسالات ربهم وأحاط بما لديهم وأحصى كل شيء عددا જેથી તે જાણી લે કે તેમણે પોતાના પરવરદિગારના પૈગામોને પહોંચાડી દીધા છે અને તેમની પાસે જે કંઈ છે તેમના પર કાબૂ રાખે છે
અને તે દરેક ચીજની સંખ્યાનો હિસાબ કર્યો છે.